બ્રહ્મચર્ય. આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કહ્યો છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. સ્ત્રી વિષય અને પુરુષ વિષય એ બે વેરને ઊભું કરનારા કારખાના છે. માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો. આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. ફક્ત પરસ્ત્રી એકલી જ બંધન કરે છે. જ્યાં પરસ્ત્રીની લૂંટ ચાલે છે ત્યાં બંધન છે. બીજી કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં. સ્ત્રી કંઈ મોક્ષે જવામાં નડતી નથી. તમારી દ્રષ્ટિ નડે છે. તમારો ઇગોઇઝમ નડે છે. ઇગોઇઝમ જાય એટલે કશું નડતું નથી. ત્યાં સુધી આપણી દ્રષ્ટિ કોમળ રાખવી જોઈએ, સ્વચ્છ દ્રષ્ટિ રાખવી જોઈએ. લગ્નથી બંધાયેલાઓની દ્રષ્ટિ બીજે ક્યાંય બગડવી ન જોઈએ. એ લક્ષ્મણ રેખા છે. પુરુષોને માટે સ્ત્રી એ ભયસ્થાન છે અને સ્ત્રીઓને માટે પુરુષ એ ભયસ્થાન છે. બીજો કોઈ ભય નથી. જગતમાં જે ગુનાહો થાય છે એ બધા અંધારામાં જ થાય છે અને અજવાળામાં એનો દંડ પડે છે. અણહકના વિષયનું શું ફળ આવે છે એ જીવને સમજાય તો એ ગુનાહોથી અટકે. અણહકના વિષયથી નર્ક ગતિ આવે. અણહકનો વિષય નર્ક ગતિનું આમંત્રણ આપે છે. જ્ઞાની પુરુષ અને કવિરાજના પદોમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો સહજ રીતે ગૂંથાઈ ગયા છે. ઉર્ધ્વ માર્ગી દરેક ધર્મોએ બ્રહ્મચર્યનું મહત્વ સ્વીકાર્યું છે. વિષયથી અટક્યો એનો સંસાર વિરામ પામે અને ભગવાન થઈને ઊભો રહે. જય સચ્ચિદાનંદ. નિરખી કોઈ સુંદર સ્ત્રી, લેશન નેત્રે વિકાર, ધન્ય ધન્ય તે માનવી, પામ્યો પૂદગલ સાર. હે આખા સંસારને વિષયોનો આધાર, અનંત ભવથી આથડી ખાધા છે મૂઢમાર. ભયકારી અજ્ઞાન છે, વિષયે લુબ્ધપણું, વિચારી જુઓ બુદ્ધિથી, લપસણું સુવાળું. પંચેન્દ્રિયને અહિત કર, જો ગુપ્સાયુપજાવે, આંખે અંધા કામીને મોહાંધી લપટાવે. કાનથી સુણતા અરુચિ, નાકથી સૂંઘતા ગંધર્વ, સ્વાદે પણ જે બેભરમ,
સ્પર્શે ગુમડું વિફર્યું, સ્પર્શ વિકારી આંખથી જેવો ગયા નજરાઈ, ધોળા કાળા સહુ ગુના મુખ पे ગયા અંકાઈ। સ્ત્રી આ પુરુષ દેહમાં હાડ માંસ ને લોહી, ચાદર વીંટી ચામડી તેમાં ન પડશો મોહી। હે કપડા ચાદર ચામડી હાડ માંસ ને લોહી, રક્તની ભીતર છે પરું સડી જતા બદબોઈ। હે આતરડામણ દેખીને આકર્ષાય ન કોઈ, એક્સરેની ફિલ્મમાં જોઈ રહ્યો કદી જોઈ। સર્વેન્દ્રિયને દુઃખ કર, કામ પછીનો થાક, અણસમજણને યજ્ઞતા વાળે કેવો દાટ। ચોખ્ખો કાદવ દેખતા ઉલટીએ ન કરાય, કામ કશાઈ આંધળા મળમૂત્રે લબદાય। તો પણ હકનું માન્ય છે, અણહકનું છે નર્ક, મહાભયંકર નુકસાની છે દુરુપયોગી ગર્ત। અણહકના દુશ્ચારિત્રે ભયંકરી છે ફોર્સ, મન બુદ્ધિ ફ્રેક્ચર કરે, બંધે નરકિલ જોશ। સઘળી પાસે જાગૃતિ રાખે છે માનવ, સ્ત્રી પુરુષની નિકટતા અગ્નિ છે દાઝો। લોભાતીરે કે કપટ વિષયાંધો કરશે, મનવાણી ચિત્ત ધૂંધળા અંદરથી ડરશે। વિષયો વિષય ભોગવે, પ્રકૃતિ
પ્રકાશ ત્યાંય અસંગ, પણ મેં આ બધું ભોગવ્યું, કરે પ્રતિષ્ઠા અહમ. આસક્તિથી ઉપજે માલિકી ભાવે વેર, અનંત જન્મો વેડફે મોહાસક્તિ ઝેર. દ્વિપક્ષી વિષય કટેવ, અન્ય કટેવો એક પક્ષ, અનંત જન્મો બાંધી દે વિષય સંગતિ ભક્ષ. દારૂ વ્યસન છૂટી શકે, દાવા માંડે નહીં. મિશ્ર ચેતનાનો કુસંગ, દુનિયા રચશે મહી. વિતરાગોને માન્ય છે પતિ પત્નીને લગ્ન, વાંધો કોઈ ઉઠાવે તે અપવિત્ર સંબંધ. તાવ ચઢે મીઠી દવા, પીવાની નથી ના. સમાજ માન્ય સંબંધો પતિને પત્નીના. આનાકાની થાય જો વિષય કરે ફૂત્કાર, પતિ પત્ની પણ વેરી થઈ મનથી કરે સંહાર. આખાએ સંસારનો મહારોગ વિષય, વિષયો એ કંઈ વિષ નથી, નીડરતા વિષમય. અવિચારે ઉભો વિષય, વિચારથી ઉડે. જેના ઉપશમ થયા વિષય, જગત મૂળ ઉખડે. પરિશહ છે વિકારી ભાવ, સ્ત્રીએ પરિગ્રહ નથી. દ્રષ્ટિથી વિકાર છૂટ્યો, પૂજશે સ્ત્રીએ પછી જ. ભય સિગ્નલ સંસારનું જ્ઞાની બતાવી દે. આ સંસાર ઓળંગવા બ્રહ્મચર્ય મહાવ્રત છે.
જે બાબતમાં અંધ છે ત્યાં છે પાયે ભૂલ, તે બાબતથી દૂર થતાં ખુલશે દ્રષ્ટિનું. પંચમહાવ્રત તોડે છે એક જ વિષય સેવન. મહાવીર ડરતા હતા વિસ્મય જગ ખેંચા. જો પૂર્વિલ પ્રારબ્ધથી વિષય જાય ભોગવાય, નિષ્ઠા ધર બ્રહ્મચર્યની, બીજો ભવ સુલઝાય. એક બ્રહ્મચર્યમાં જ પાંચે વ્રતો આવી જાય, આખા શરીરે જો શીલયો ભરાય. એક બ્રહ્મચર્યમાં જ પાંચે વ્રતો આવી જાય, આખા શરીરે જો શીલયો ભરાય. પૂરા ત્રિકરણમાં પૂદગલ સાર જો વર્તાય, પૂરા ત્રિકરણમાં પૂદગલ સાર જો વર્તાય, એની અંતર સમાધિન જાય. એક બ્રહ્મચર્યમાં જ પાંચે વ્રતો આવી જાય, આખા શરીરે જો શીલ ઉભરાય. કોઈ સ્ત્રી યા પુરુષ સામે સમાયા કરશાય અંધ થાય. પહેલા આંખ લડે ચિત્ત મન ડોળાય મોહ થાય. તુરતે જતાં પ્રતિક્રમણ થતાં પાછું હઠતાં ધોવાય. ગાંઠ નાની પડતાં પછી મોટી થતી જાય, જાણી જોઈને શાણા ન લપટાય. વિશ્વ બાંધનારી મિશ્ર ચેતન સગાઈ, આખું વિશ્વ એમાં જ લટકાય. એક બ્રહ્મચર્યમાં જ પાંચે વ્રતો આવી જાય, આખા શરીરે જો શીલ ઉભરાય.
ચટણી એવો સુખ યો અસહજ ઉપભોગ ગંધવાળ પછી શોક અતૃપ્તા સંયો પાછો બીજાનો આધાર અને ભિક્ષુકી લાચાર તો એ કેમ વિચાર ન થાય ફક્ત મધ્યમ વર્ગી ફરજિયાત વહેવાર વધુ શોખ થતા અસંતોષી લાય ગુના અંધારામાં થાય દંડ અજવાળે વેદાય ચારે ગતિમાં આમ જ ભટકાય એક બ્રહ્મચર્યમાં જ પાંચે વ્રતો આવી જાય આખા શરીરે જો શીલ ઉભરાય પાંચ ઇન્દ્રિય રસે લુખો ગંધા તો વિષય ઝેરમય અતિરેકે દૂર વ્યય કામ ક્રોધ લોભ જૈન્ય કાયાક્ષય પછી પશ્ચાતાપ થાય તનો મન મૂરઝાય સુખ વેચીને વિષય હારા થાય જેમાં બીજાનો છેડર છુપા છુપી કામમાં થાય આવી પરવશતા ન પોષાય ચોખ્ખા બ્રહ્મચર્યથી આખું જગ છૂટી જાય સ્વના ભાન સાથે મોક્ષ જ થાય સ્વના ભાન સાથે મોક્ષ જ થાય પૂરા ત્રિકરણમાં પૂદગલ સાર જો વર્તાય એની અંતર સમાધીન જાય એક બ્રહ્મચર્યમાં જ પાંચે વ્રતો આવી જાય આખા શરીરે જો શીલ ઉભરાય આખા શરીરે જો શીલ ઉભરાય એની અંતર સમાધીન જાય સ્વના ભાન સાથે મોક્ષ જ થાય સ્વના ભાન સાથે મોક્ષ જ થાય સ્વના ભાન સાથે મોક્ષ જ થાય મોહ સંગે વિકારી વે ઘોડિયાનું તોફાન ભલભલાને મૂંઝાવીને ચડાવી દે કામવાન પરમાણુનો આકર્ષણ ને માયા મોહે ખેંચતા લિંગ વેદી રૂપાશક્તિ દેહ રાગ મૂઢવાન આત્માને બાંધી
રાખે વિષય ગાંઠ યજ્ઞા વિષય ભોગ ચિંતવને સ્પર્શ ઈચ્છા ઉગી જાણ સૂક્ષ્મ મનો સ્પર્શથી એ બળતરાજ ઉઠી જાણ વાસનાથી ક્લેશકારી કામયગ્નિ રમખાણ દ્રષ્ટિનો વિકાર ઝેરી સ્પર્શથી એ મોટી હાણ અભડાવે છે આયખાથી મુઝેર ચડ્યું જાણ વીર્ય વાપરવું ઘટે ખપે જારે પુત્રદાન અતિરેકે ના દુરસ્તિ ગુપ્ત વ્યસન રોગ જાણ મનો વિકૃતિનો રોગ ચિત્ત ભરવું સર્વોત્પાદ વીર્યતાણો દુરુપયોગ ભયંકર છે નુકસાન અનાત્માના સર્વે રસ ગોચરિયું છે ચંચળ યંત્રવત સ્વભાવથી ચાલી રહ્યા ત્રિકરણ સર્વાહારો પચી જતા શક્તિ વધે છે તમામ વીર્યચરી પાડવાથી વધે છે આનંદ પ્રાણ વિકલ્પિત અહંકારે કલ્પવાથી મહોકાન વિષય ગાંઠ ચિકાશે જ ચાલુ રહે જગતવાન અહંકાર ભોગવે છે દેહ ભોગે મૂત્ર ખાણ લપટાવીને લપસાવે છે ગુપ્તારંભે વિષય ધ્યાન ખુલ્લા કરી ના શકાય એવા વ્યસન રોગ જાણ પોતાનું જ લોહી પીએ હાડકાં ચાટીને સ્વાન વિષય બીજે ફૂટતા વેત જાગૃતિથી ભૂસી નાખ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાને પૂંજો સાફ
આખું મિશ્ર ચૈતન્ય છે, અચર સચર દ્વંદ્વ જ્ઞાન. ચરી ખાય સ્વભાવથી પૂરણ ગલન પરમા. અચેતન સ્વભાવની ચંચળ અવસ્તુ જાણ. વ્યતિરેક ગુણવારી વણઝારોને જોઈ જાણ. કર્મ ફળ ચેતના છે, સ્થૂળ સૂક્ષ્મ પરિણામ. તેમાં સૂક્ષ્મ બીજ પાડે કાર્યરતી અભિમાન. પરિણામ બદલે નહીં, ફક્ત ભાવ પલટી જાણ. વીર્ય ઉર્ધ્વગામી થતાં સ્વાવલંબી સુખમાં. મોક્ષદાન યુપાદાને જગત કામે અપાદાન. દાદા ટાળે વિશ્વરોગ, પરિણામે સતકામ. ના દુરસ્ત ભાગ અન્ય, મોહનો વિકલ્પ જાણ. તંદુરસ્ત આત્મવસ્તુ, નિર્વિકારી શુદ્ધ જ્ઞાન. જે વિષયના ત્યાગનું એ યાદ રહે અવધાન. સ્મૃતિ રહી કેફકારી, ત્યાં જ ગાઢ અજ્ઞાન. અન્ય પરિણામે નોએ તાદાત્મ્ય ભાવ ભાન. આરંભ પરિગ્રહ, દેહ ભાવ છૂટ્યો જાણ. જીનેશ્વરો કહી ગયા, પરિપૂર્ણ જ્ઞાન ગાન. સર્વજ્ઞ મોક્ષદાને પરિણામે આત્મજ્ઞાન. અન્ય પરિણામે નોએ તાદાત્મ્ય ભાવવાન. શૂન્ય પૂર્ણ આત્મવસ્તુ, નિર્વિકારી શુક્લ ધ્યાન. નિર્વિકારી શુક્લ ધ્યાન. નિર્વિકારી શુક્લ ધ્યાન. આ જગતના લોકોએ લક્ષ્મી અને વિષયને સુખના સાધનો ગણ્યા છે, પણ જગતને પ્રિય
એવા જે વિષયો છે એ જ્ઞાની પુરુષને તો એંઠવાળો લાગે. વિષયો એ વિષ નથી, પણ વિષયમાં નિડરતા એ વિષ છે. આ સંસાર નથી નડતો, વિષય નથી નડતો, કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. એટલા માટે તો કહ્યું છે કે વિષયો એ વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે. નિડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, ના છૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હવ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓએ ડર્યા હતા, અને તમે એ વાતે કહેવા છો કે વિષયોથી ડરો નહીં. વાંધો નિડરતાનો છે. એટલે કે હવે મને કંઈ નડવાનું નથી, હું ગમે તેમ વિષયો ભોગવું તો મને કશું થાય નહીં, એવું બેફામપણું થાય. એ બેફામપણાને આપણે નિડરતા કહીએ છીએ. આ વિષયોમાં તો ઠેઠ સુધી નિડર નથી થવાનું. કારણ કે જે કેરીઓ ઘેર આવવાની ના હોય તેની પર આકર્ષણ રહે, બીજે બધે ફાલતુ જગાઓએ આકર્ષણ થાય, એ બધું જોખમ છે. કર્મ આ વસ્તુથી જ બંધાય છે. શ્રીમંતાઈ પાપની પુકારે ફાડી છાપરા, ગરીબો તો સંજોગોથી બની બેઠા પાંસરા. દેહ ભોગ કાજે યુક્તિ બાજી આંખ શિકારી, મનોવિકૃતિથી હાનિ કરતા બુદ્ધિ વિકારી. ભોગ ઉપભોગ ભોગવે માત્ર અહંકાર, પાંચ ઇન્દ્રિયોની રમણતાનું નામ છે સંસાર. ગાઢ શ્રદ્ધા જેમાં તેવા ભેળા થાય છે સંયોગ, માત્ર સંયોગી પુરાવે ખડો અહમનો પ્રયોગ. લોભ કોઈ પણ વિષયનો થતા વધે રૌદ્ર ધ્યાન, સુખ પરાલંબી હોય ત્યારે જન્મે અપધ્યાન. કોઈ કાળે નો તો ફાલ્યો એવો દેખો કામયોગ, ક્લેશ ફજેતા છતાં કરે છે ઘોર પાપયોગ. લોઢા ટાંકણીના આકર્ષણો લોભથી ખેંચાણ, ભેળા પેતરાથી લૂંટબાજી આત્મધ્વંસી હાણ. આગ સામે પેટ્રોલ જેવી મનોવેદના, લાય લાગે અને ઠરે નહીં સૂક્ષ્મ કામના.
ઉપજે એવો ખપે નહીં, પોશાકીનો ઠાઠ ચિત્ત વૃત્તિ ડહોળાય એવો ખપે ના વિવાદ. છાના રહીને કરવા પડે, પાછા ઢાંકવા પડે, વળી ભૂલવા છુપાવા દારૂ ભીંચવા પડે. પાડા છાપ દેહ બળને સંગે વૃત્તિ પાશવી, પુણ્ય ખર્ચી પાપ મેળવે છે રોગ સાચવી. આખો થાળ ભૂલી ધ્યાન ઘૂસે ફક્ત ચટણીમાં, સત્વ ઘટે વધે બળતરાજ કામ યજ્ઞીમાં. માર ફાડ ને શિકાર જોઈ કરવો બળાત્કાર, ધરતી ઝીલી શકે નહીં આવો પાપ લીલા ભાર. છતાં સહજ પ્રાપ્ત ખાન પાને નિયમથી જ સુખ, માત્ર નિડરતાને અતિરેકે વિષય ઝેરી દુઃખ. મૂડી હોય છતાં ખેંચી ખેંચી વીર્ય વાપરતા, શ્વાન પોતાનું જ લોહી પીએ હડ્ડી ચાટતા. ઘેરી હતાશાનુભવે છે દેહ ભોગી લોક, અવળે માર્ગ શક્તિ વહી જતા મેલવાની પોક. મનુષ્યોનું ગજું નથી કોઈ રોકી શકે વેગ, લક્ષ્મી વીર્ય તણી કરકસર આય ખાનું તેજ. વીર્ય છે સ્વભાવે પુરગલીને અધોગામી, મહાપુણ્ય હોય ત્યારે બને ઉર્ધ્વગામી. દેહ માન કામો ભાગ નખને વાળ થઈ ઉગે, ઈચ્છા ન હોય છતાં વીર્ય સ્ત્રાવ કુદરતી જ છે. લિંગ ભોગના વિચારે માત્ર પરમાણુ ખરે, ઘણા ત્યાગીને એ સ્વપ્ન દોષ મૂંઝાવી મારે. ચિત્ત વૃત્તિ ભટકી જાય જો વિષયના ધ્યાનમાં, તો એ તક્ષણે શકાય ભૂસી પ્રતિક્રમણમાં. જન્મથી સ્વભાવે બ્રહ્મચર્ય હોય કોઈને, સર્પ બાજુએથી ચાલ્યો જાય તેજ જોઈને. અણિશુદ્ધ બ્રહ્મચર્યનો એ ગર્વ કરવો નહીં, પાળી શકતા નથી તેનો તિરસ્કાર કરવો નહીં. સાચું જ્ઞાન મળે ત્યારે જાય મોહ મૂર્છના, પીછે ફિક્કા લાગે વિશ્વે સુખા ભાસી હેરિયા.
આત્મલક્ષ્ય સ્થિરતાથી નાવે વિષય વિચારે, નિત્ય માહલી પ્રસન્નતા આનંદ વધારે. ગમે તેવા ઘરમાં ઠંડા થાય કુદરતી આવે, આખી પ્રકૃતિને ઠંડી પાડે સત્સંગનો વેગ. આત્મવીર્ય ઉર્ધ્વગામી છે એકાંત શય્યા સુખ, પૂર્ણ ત્રિકરણથી બ્રહ્મચર્ય અવર્ણીય સુખ. સર્વરોગના ઉપાય સૂચવે 14 લોકી તાત, બ્રહ્મચર્ય પાળવાને ખાવો ફક્ત ખાલી ભાત. કોઈ સુધરે યા ના સુધરે તેનો કરશો ના વિચાર, કોઈ સુધરે યા ના સુધરે તેનો કરશો ના વિચાર. જ્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર, જ્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. જાતને સુધાર, જાતને સુધાર. આજે સડી ગયું છે ક્રોનિક રોગમાં, મનોવાણી દેહાચારે ભયોત્પાદી ભોગમાં. વિશ્વ આજે સડી ગયું છે ક્રોનિક રોગમાં, મનોવાણી દેહાચારે ભયોત્પાદી ભોગમાં. ઝેર તણા અજાણે પારખાન હોય જાણ, વિકારી ભાવે અડપલું બાંધી દેશે ભંગજાળ. ધર્મ માન્ય સ્ત્રી પુરુષ સંબંધે એ સીમાતાણ, શરીર આખું ધોઈ નાખે અનિયમિત સ્થૂળ કામ. હાર્ટ ફેલ માટે બીજો રસ્તો ભાઈ ગોતમાં, લક્ષ્મી અને વિષયોની લૂંટ કરો હોશમાં. ઇલેક્ટ્રિક કરંટ જેવો લોક નિંદ્ય અનાચાર, પોતાને એ સામાન્ય એ બાળી મેલે વિષયતા. સમાજને કુટુંબે જે માન્ય જોડું નર ને નાર, તેથી બહાર કુદ્રષ્ટિનું જોખમ અનંતકાળ. બાહ્યાચાર જેના ચોખ્ખા હોય વિશ્વલોકમાં, તે જીવાત્મા સુખી થાય લોક પરલોકમાં. કળિયુગી કાળે નાણે કાળ જાય ફળ ફળ, ટેક્સની તલવારે વકીલ વૈદ્ય વાળી ઝંઝટ. બાપ બેટા બેટી માતા બેશરમ ને નફટ, છડે ચોક ત્રિપાધીની કમાણી જ ધરખમ. અણહક્કી કમાણીથી દેહ ગળે શોકમાં, લક્ષ્મીનો એ મરડો કૈડે રોમે રોમે પોકમાં. જે કમાણી કરતાએ ભયાવહી રૌદ્ર ધ્યાન, તે કમાણી વપરાતાએ આત્મઘાતી નરક ધ્યાન. ભ્રષ્ટાચારીઓ નવાણા નાણાં લાવે અપધ્યાન, નીતિવાળું નાણું છે ત્યાં ગૂંચ ગોત્ર કર્મ નામ.
લોભ અંધ કામ અંત ફરશો નહીં રોફમાં, દેવતાઈ ધર્મ ચક્રો ફરે છે યાં જોશમાં. અનાચારે દુરાચારે ભ્રષ્ટાચારે દોજક, દેહના કુષ્ટાચારે દેવતાઈ જોખમ, પાશવી વિકારી વૃત્તિ બેચૈન હરદમ, ધર્મને ભૂલાવે ભૂંડા તીર્યંચી પશુકરમ. લબડાને બુદ્ધિથી માર્યા ચૂસ્યા લોહી શોખમાં, ભગવાને કહ્યા તેને માંસાહારી મોહના. પ્રત્યેક રોગનો ઈલાજ છે એ નક્કી જાણ, જે ફરજ મળી છે વિશ્વે તેમાં ભરો સદાચાર, માનવીના દેહને દીપાવે સાચો ધર્માચાર, નિરપેક્ષ આત્મા ઠારે એવા પ્રગટો પ્રેમાચાર. અવિકારીપણું હોજો પ્રાકૃતિ ભૂગોળમાં, ઇતિહાસી ભાવ શુદ્ધિ પ્રતિક્રમે પોતમાં. વિશ્વ આજે સડી ગયું છે ક્રોનિક રોગમાં, મનોવાણી દેહાચારે ભયોત્પાદી ભોગમાં. આજે સડી ગયું છે ક્રોનિક રોગમાં, મનોવાણી દેહાચારે ભયોત્પાદી ભોગમાં, ભયોત્પાદી ભોગમાં, ભયોત્પાદી ભોગમાં. હે અન્યલિંગીને નીરખી, અન્યલિંગીને નીરખી, લેશન વિષય નિદાન, પર સ્ત્રીને પર પુરુષ છે નરક તણાએ દાન. હે પર જાતિના રૂપ રંગે નજરોનું ખેંચાણ, જન્માવે વિકારી ભાવ મૂર્છિત મન બેભાન. હે લાજ શરમ ને ભૂલવે આકર્ષક અજ્ઞાન, બેધારી તલવાર પર મીઠી છે મધલાર. લૈંગિક વિષય વિકૃતિ અટકણીઓ મારો, પાશવતા ખુલ્લી દિશે અણહકિયા પર ભોગ. હે સ્ત્રી પુરુષના વિષય ભોગ, ઢાંકેલા સંદાસ, હાડ માંસના રોગીઓ ચૂંથે મિથ્યાભાસ. રાગ કે દ્વેષ વિના કદી વિષય ન ભોગી શકાય, અગ્નિ વિષ અજ્ઞાનતા મોહ મદિરા પાય. હે અંદર જે અભિપ્રાય છે તેને ફેરવી કાઢ, લિંગ વિષય છે ભ્રાંતિ મૂળ જમલોઢા પર કાટ. વિજાતીય બે દેહના સામીપ્ય વિકાર, કલ્પિત સુખના ભોગથી ઉભો જગ આધાર.
કલ્પિત સુખના ભોગથી ઊભો જગ આધાર, કલ્પિત સુખના ભોગથી ઊભો જગ આધાર. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, સ્ત્રીઓને આકર્ષે છે પૂદગલ પુરુષનું, સ્ત્રીઓને આકર્ષે છે પૂદગલ પુરુષનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. કળા કરે કામિની જ લક્ષ્ય સ્થૂળ ભોગનું, અહંકાર સંતોષે છે સાધન ઉપભોગનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. અંદરના ઘર્ષણથી જીવનભરનું સંઘર્ષણ, અંદરના ઘર્ષણથી જીવનભરનું સંઘર્ષણ. સ્નેહ છે તેલ જેવો વીર્યને રજો કર્ષણ, સ્નેહ છે તેલ જેવો વીર્યને રજો કર્ષણ. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. નજરોથી તીર મારે ભામીની ભ્રગુટીનો, નજરોથી તીર મારે ભામીની ભ્રગુટીનો. ગલ્લી પચ્ચી દિલ્લગીથી ખરજવું વલુરતું, ગલ્લી પચ્ચી દિલ્લગીથી ખરજવું વલુરતું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. મૂર્છા ચડાવે સ્ત્રીને થાબડવું પુરુષનું, મૂર્છા ચડાવે સ્ત્રીને થાબડવું પુરુષનું. જાતે જાય ભોગવાય મોહાંધે આસક્તનું, જાતે જાય ભોગવાય મોહાંધે આસક્તનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. દાગીનાને દુગડાથી મદ ચડે રૂપનું, દાગીનાને દુગડાથી મદ ચડે રૂપનું. સ્ત્રીને શણગારીને કામ થાય પુરુષનું, સ્ત્રીને શણગારીને કામ થાય પુરુષનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. તલવાર ધાર પર મદલાડ ચાટવાથી, તલવાર ધાર પર મદલાડ ચાટવાથી. જીભ જાય કપાઈ કામાંધ સ્ત્રાવથી, જીભ જાય કપાઈ કામાંધ સ્ત્રાવથી. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. ઘરાકીને વેપારી છે કર્મોની ગાંઠથી, ઘરાકીને વેપારી છે કર્મોની ગાંઠથી. સારો માલ આપે તો જ ભેટશે એ ભાલથી, સારો માલ આપે તો જ ભેટશે એ ભાલથી. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું, મીઠું મીઠું બોલે છે
કારખાનું કપટનું. સ્ત્રીઓને આકર્ષે છે ઉદ્ગલ પુરુષનું. સ્ત્રીઓને આકર્ષે છે ઉદ્ગલ પુરુષનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. મીઠું મીઠું બોલે છે કારખાનું કપટનું. વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર. વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર. બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. એકમેવ અદ્વિતીય નિરાલંબધાર. નિર્વિકાર દશાએ જ વીતરાગમાં. એકમેવ અદ્વિતીય નિરાલંબધાર. નિર્વિકાર દશાએ જ વીતરાગમાં. પાંચ મહાવ્રતનો જે મુખ્ય જે આધાર. પંચ મહાવ્રતનો મુખ્ય જે આધાર. શીલવંત પ્રભાવકને સ્વાનંદ પાર. પંચ મહાવ્રતનો મુખ્ય જે આધાર. શીલવંત પ્રભાવકને સ્વાનંદ પાર. વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર. બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. આનંદ પરમાનંદ વચ્ચેનો જે તાર. ઉર્ધ્વમાન વીર્ય પચતા ઓજસ ઉભાર. આનંદ પરમાનંદ વચ્ચેનો જે તાર. ઉર્ધ્વમાન વીર્ય પચતા ઓજસ ઉભાર. શાંત શીતળ સ્થિરતા શીલે સર્વોદ્વાર. અવ્યાબાધ આત્માનંદ ઠારે આર પાર. શાંત શીતળ સ્થિરતા શીલે સર્વોદ્ધાર. અવ્યાબાધ આત્માનંદ ઠારે આર પાર. વિશ્વમાં સુખી
सार ब्रह्मचर्य खोले आंतरिक सुख द्वार जेणे शोधी લીધો વિશ્વે ઉદગલ સાર નિરપેક્ષ આયખે જ પૂર્ણ થયો વહેવાર જેણે શોધી લીધો વિશ્વે ઉદગલ સાર નિરપેક્ષ આયખે જ પૂર્ણ થયો વહેવાર જ્ઞાની પાસે સર્વ જગત રોગનો ઉપચાર નિશ્ચયાત્મ ભાન સાથે માગો બેડા પાર જ્ઞાની પાસે સર્વ જગત રોગનો ઉપચાર નિશ્ચયાત્મ ભાન સાથે માગો બેડા પાર વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર આંતરિક સુખ દ્વાર આંતરિક સુખ દ્વાર સુખ દુઃખ લક્ષ્મીનો આવન જાવન માધ્યમ મધ્યમ પતિત પાવન પાપાનો બંધી પુણ્યની લક્ષ્મી અકર્મિતો સુખમાયે દુઃખી આત્મલક્ષીને ઉત્પાતકો કાળ શાશ્વત સંગીને દુઃખનો દુષ્કાળ નિયમથી ચોરી શુદ્ધ કસોટી અનિયમિત લક્ષ્મી ચોરથી એ ભૂંડી શૂરવીર પાપી મોક્ષાધિકારી નિર્બળ ધર્મી પરદેશની આશ્રી અહંકારી ત્યાગ ચિત્તમાન વિરાગ અભેદ વિના ક્યાંથી મોક્ષ વિરાટ સૂક્ષ્મ અહંકારી વાણીનું હથિયાર ખુદને જ ખૂંચે કંચન કટાર सम्यक हथियारे हिसाब किताब सर्वैया खाते शून्य जवाब મનના ભિખારીને નિરર્થક લક્ષ્મી
राजे श्री लक्ष्मी शुद्धात्मा तरसी स्वाधीन समझे छे सुख दुख कल्पित शुद्ध स्वरूप ने स्वसुख असीमित अक्रम ज्ञानी धर्म चक्र रक्षण छड़ियों पुकारे प्रत्येक पगरो माध्यम माध्यम पुण्यानुबंधी दादा वितरागिनी बांधी छे कंठी शतदल खीर्यो अंतर आशे इच्छे छे गायक संग विजय सुख दुख लक्ष्मी नो आवन जावन माध्यम मध्यम पतित पावन पतित पावन पतित पावन।